અને સૌથી પહેલા બનાસકાંઠાનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ આપને બતાવવો છે। ધોધમાર વરસાદના કારણે બનાસકાંઠામાં જળબંબાકારની સ્થિતિ સર્જાયેલી છે। ભાભર સુઈગામ હાઈવે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। હાઈવે ઢીચણસમા પાણી ભરાતા રસ્તો કઈ રીતે બંધ થયો છે એ દ્રશ્યો આપને બતાવીએ, જ્યાં ભાભરથી સુઈગામનો સંપર્ક પણ તૂટ્યો છે। રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સુઈગામમાં મોબાઈલ નેટવર્ક પણ ખોરવાતા લોકોને વધારે હાલાકી પડી રહી છે। જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો। સુઈગામ જતા કેવી રીતે હાઈવે પૂરો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે, જાણે કે નદીઓ વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। જો કે આ ભરાયેલા પાણીમાંથી પણ કેટલાક વાહનો બહાર નીકળવાનો પ્રયત્ન કરી રહ્યા છે। મોબાઈલ નેટવર્ક પણ કઈ રીતે અહીં ઠપ્પ થઈ જતા લોકોને વધુ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। સુઈગામની અંદર જે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ને આ વરસાદ છે તે હવે આફત લઈને આવ્યો છે। ગ્રામીણ વિસ્તારના રસ્તાઓ તો બંધ થયા હતા, પરંતુ ભારે વરસાદના કારણે જે ભાભરથી સુઈગામ જતો જે હાઈવે છે તે બંધ થયો છે। આપ જોઈ રહ્યા છો હાઈવે પર ઢીચણસમા પાણી ભરાયા છે, જેને લઈને આ હાઈવે તે સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે। મહત્વની વાત છે કે જે રીતે સુઈગામની અંદર છેલ્લા 24 કલાકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। 17.5 ઇંચથી પણ વધુ વરસાદ વરસ્યો છે ને જેને લઈને અનેક ખેતરો છે તે ખેતરો બેટમાં ફેરવાયા છે। તો જે હાઈવે છે તે હાઈવે હવે બંધ થયો છે। હાઈવે પર 3 થી 4 ફૂટ જેટલા પાણી ભરાયા છે, જેને લઈને એક પણ વાહન ચાલક છે તે આ પાણીની અંદર પોતાનું વાહન નાખી શકે તેવી પરિસ્થિતિ નથી, જેને લઈને બંને તરફનો હાઈવે બંધ થયો છે। સુઈગામથી જે ભાભર જતા લોકો અને ભાભરથી સુઈગામ જતા લોકો છે તે અટવાયા છે। મહત્વની વાત એ છે કે જે રીતે હાઈવે પર 3 થી 4 ફૂટ જેટલા પાણી ભરાયા છે તો સમજી શકાય કે જે ખેતરો છે તે ખેતરોમાં કેટલા પાણી ભરાયા છે। સુઈગામની અંદર જે રીતે આ વરસાદ છે તે આફત લઈને આવ્યો છે। અનેક નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ભરાઈ જતા અનેક લોકોનું સ્થળાંતર કરાયું છે। અનેક ગ્રામીણ રસ્તાઓ છે તે ભારે વરસાદના કારણે ધોવાયા છે। આપ જોઈ રહ્યા છો કે દૂર દૂર સુધી આ હાઈવે પર એક વાહન છે તે વાહન ફસાયું છે અને તેને બહાર નીકાળવાની કોશિશ કરી રહ્યા છે। જીવના જોખમે વાહન છે તે વાહન ચાલકે અંદર નાખ્યું હતું, પરંતુ હવે તે વાહન છે તે ફસાયું છે। મહત્વની વાત એ છે કે અનેક ગ્રામીણ વિસ્તારની હાલત ખૂબ જ કફોડી છે। તંત્ર હજુ સુધી પહોંચ્યું નથી। અમારી ટીમ છે તે પણ સુઈગામ જવા માટે પ્રયત્ન કરી રહી હતી, પરંતુ ભાભર સુઈગામ હાઈવે છે તે સંપૂર્ણપણે બંધ થયો છે, તેને લઈને અમે પણ હાલ અહીંયા રોકાયા છીએ। મહત્વની વાત એ છે કે જે રીતે હાઈવે પર આટલા 3 થી 4 ફૂટ જેટલા પાણી ભરાયા છે તો ગ્રામીણ વિસ્તારની હાલત ખૂબ જ ખરાબ જોવા મળી રહી છે। આપ જોઈ રહ્યા છો કે જે રીતે હાઈવેના બાજુના ખેતરો છે તે બેટમાં ફેરવાયા છે અને ખેડૂતોનો જે મહામૂલો જે પાક છે તે આ પાણીની અંદર ધોવાયો છે, જેને લઈને ખેડૂતોને મોટું નુકસાન છે। તો જે રીતે નડાબેટનું જે રણ છે તે પણ દરિયામાં ફેરવાયું છે। સુઈગામની હાલત ખૂબ જ કફોડી છે। અનેક લોકો છે તે ફસાયા હોય છે, પરંતુ તંત્ર સુધી તેમની જે વાત છે તે પહોંચી નથી, કારણ કે અહીંયા હાલ મોબાઈલનું નેટવર્ક છે તે પણ ઠપ થઈ ગયું છે। મોબાઈલ છે તે લાગતા નથી અને લોકો છે તે કપરી મુસીબતમાં મુકાયા છે। અલ્કેશ રાવ, જી મીડિયા, બનાસકાંઠા। આ તરફ બનાસકાંઠામાં ભારે વરસાદથી ભાભર અને સુઈગામ પાણી થયું છે। ધોધમાર વરસાદના કારણે ચારે તરફ પાણી જ પાણી જોવા મળ્યું। ખેતરો વરસાદી પાણીમાં તરબોળ થઈ ચૂક્યા છે। ખેતરોમાં પાણી ભરાતા ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો। ઘરોમાં પાણી ભરાતા લોકોની મુશ્કેલી પણ વધી છે। તો આપ જુઓ કેવી રીતે લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। અવકાશી નજારો તમે આ જોઈ રહ્યા છો, જ્યાં ભારે વરસાદના કારણે ભાભર અને સુઈગામ પૂરેપૂરા ગામ કેવી રીતે પાણીમાં તરબોળ જોવા મળી રહ્યા છે તેના દ્રશ્યો છે। ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે। ઊભો પાક હતો તેને ભારે નુકસાન। સુઈગામમાં 16 ઇંચ કરતાં વધારે વરસાદ પડ્યો છે, જ્યારે ભાભરમાં પણ 13 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે અને ભારે વરસાદના કારણે અત્ર તત્ર સર્વત્ર જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર પાણી જોવા મળી રહ્યું છે। બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને આ વરસાદ છે તે આફત લઈને આવ્યો છે। મહત્વની વાત એ છે કે સુઈગામની અંદર 16.5 ઇંચથી પણ વધારે વરસાદ વરસ્યો છે। અત્યારે અમે સુઈગામ છીએ અને આપ જોઈ રહ્યા છો કે જે રીતે અહીંયા ધોધમાર વરસાદ વરસ્યો ને જેને લઈને જે ખેતરો છે તે પાણી થયા છે। તમામ જે ખેતરો છે તે બેટમાં ફેરવાયા છે। ખેતરના અંદર જે વાવેલો જે પાક હતો, મગફળી, કપાસ, એરંડા સહિતનો જે પાક હતો તે પાણીની અંદર ગરકાવ થઈ ગયો છે। જ્યાં જ્યાં નજર પહોંચે ત્યાં સુધી પાણી જ પાણી જોવા મળી રહી છે, જેને
લઈને ખેડૂતોને મોટું નુકસાન થયું છે. મહત્વની વાત એ છે કે જે રીતે સુઈગામમાં ધોધમાર વરસાદ પડ્યો અને આ વરસાદને લઈને જે નડાબેટનું રણ છે તે પણ દરિયામાં ફેરવાયું છે. લોકો છે તે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. અનેક જે ગ્રામીણ વિસ્તારના રસ્તાઓ છે તે ધોવાયા છે, જેને લઈને વાહન વ્યવહાર ઠપ થયો છે. તો અનેક હાઈવે પરના જે વૃક્ષો છે તે પણ ધરાશયી થયા છે. મહત્વની વાત એ છે કે જે રીતે રેડ એલર્ટ જિલ્લામાં આપી દેવામાં આવ્યું છે, તેને લઈને સ્કૂલ, શાળા અને કોલેજોને પણ આજે બંધ રખાયા છે. દાંતીવાડા ડેમમાં પણ પાણીની ભારે આવક થઈ છે, જેને લઈને તંત્ર દ્વારા જે બનાસકાંઠા જિલ્લાની નદી, નાળા, ડેમો છે ત્યાં ન જવા માટે લોકોને સૂચના આપી દેવામાં આવી છે. અધિકારીઓ અને જે કર્મચારીઓ છે તેમને પણ પોતાનું હેડક્વાર્ટર ન છોડવાની સૂચના આપી દેવામાં આવી છે. મહત્વની વાત એ છે કે જે રીતે ધોધમાર વરસાદ વરસ્યો ને આ વરસાદ છે તેને લઈને લોકોના જે ઘરો છે તે ઘરો સુધી પણ પાણી ગયા છે. નીચાણવાળા વિસ્તારમાં રહેતા જે લોકો છે તેમને સ્થળાંતર કરાયા છે. સુઈગામની હાલત ખૂબ જ ખરાબ છે, કારણ કે જ્યાં જુઓ તે પાણી જોવા મળી રહ્યું છે અને હજુ પણ હવામાન વિભાગની આગાહી છે તે ભારે વરસાદની છે, તેને લઈને લોકો છે તે હવે ક્યાંક ને ક્યાંક ચિંતિત બન્યા છે. અલ્કેશ રાવ, જી મીડિયા, બનાસકાંઠા.